નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સોના તેમજ ચાંદીના ભાવને લઈને ફરી એકવાર મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, આજે સવારે બજાર ખુલતાની સાથે ફરી સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે અને આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે સોના તેમજ ચાંદી, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો, લગ્ન પ્રસંગ માટે તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો હજુ પણ સલાહ દઈએ છીએ કે સોના ચાંદી ખરીદવા માટે અત્યારે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેમાં આજે પણ સવારે વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે આજના વિડીયોની અંદર ચાંદીના ભાવની માહિતી મેળવવાના છીએ। વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવે 1 લાખની સપાટી વટાવી ચૂકી હતી, જેની અંદર આજે 1 ગ્રામ ચાંદી 91 રૂપિયા, જ્યારે 10 ગ્રામ ચાંદી 916 જ્યારે 100 ગ્રામ ચાંદી 9160 જ્યારે 1 કિલો ચાંદી 91600 વેચાઈ રહ્યું છે। તો મિત્રો, ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, જેની સામે આજે ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે। તો આજે 22 કેરેટ સોનું ગુજરાતના શહેરોની અંદર શું ભાવે વેચાઈ રહ્યું છે, જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો, 22 કેરેટ સોનાની અંદર 1 ગ્રામ સોનું 7066 જ્યારે 10 ગ્રામ સોનું 70660 જ્યારે 100 ગ્રામ સોનું 706,600 વેચાઈ રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ અને 24 કેરેટ સોનાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોય છે, જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો, 24 કેરેટ સોનું જે છે એ ઘણા બધા મિત્રો રોકાણ કરવા માટે ખરીદતા હોય છે। મહત્વપૂર્ણ વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીના ભાવની અંદર સતત ઘટાડા સામે આજે જંગી વધારો જોવા મળી રહ્યો છે। તો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ, જેની વાત કરીએ તો મિત્રો, જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ તમે લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી લેવી જોઈએ, કારણ કે સતત વધી રહેલા ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવાય, કારણ કે સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું, જેમાં